શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસરમાંથી પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન પહેલો। નીચે આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા આકૃતિ આપણે આપેલી, તો પહેલો પ્રશ્ન શું છે? તો કે ખૂણો એ બી અને ડી ના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો એ બી અને ડીના અંદરના ભાગમાં કયું છે? તો કે એમ। તો અહીંયા આપણે એમ લખવા। પછી ખૂણો ડી બી અને સીના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો અહીંયા આપણે આની અંદર કયું છે? તો કે એન। તો અહીંયા આપણે એન લખવાનું, બરાબર। હવે પ્રશ્ન 3, ખૂણો ડી બી અને સીના બહારના ભાગમાં કયા બિંદુઓ છે? તો અહીંયા આપને ખબર છે, તો કે ડી બી અને સીનું બહારના ભાગમાં કયા બિંદુ આવે? તો કે એ અને એમ। તો અહીંયા આપણે લખવાનું એ એમ। હવે ખૂણો એ બી અને ડીની ઉપર આવેલું અન્ય બિંદુ કયું છે? તો અન્ય બિંદુ કયું છે? તો કે એ બી અને ડીની ઉપર અંદર આવેલું, તો કે અહીંયા આપણે ખબર, તો કે કયું છે? તો કે ઈ। તો અહીંયા ઈ લખો। પછી પ્રશ્ન 5માં ખૂણો ડી બી અને સીની ઉપર આવેલું અન્ય બિંદુ કયું છે? તો અહીંયા ડી બી અને સી, તો એની ઉપર અન્ય કયું આવ્યું? તો કે ઈ। તો આમાં પણ આપણે ઈ જવાબ આવે। હવે ખૂણો એ બી અને ડી અને ખૂણો ડી બી અને સીના સામાન્ય ભુજ કયો છે? તો આપણે સામાન્ય ભુજ કયું આવશે? તો કે અહીંયા આવશે સામાન્ય ભુજ ઈ અને ડી। તો કિરણ ઈ અને ડી, બરાબર, આવી રીતના આવશે।